હરે કૃષ્ણ. તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો સવારના 3:30 થઈ ગયા છે. આપ જોઈ શકો છો બહાર બહુ અંધારું છે. તો હવે ફ્રેશ બેશ થઈ ગયો છું. તો હવે યોગા અને પ્રાણાયામ સ્ટાર્ટ કરી દઈએ. તો બન્યા રહો. અનુલોમ વિલોમ પ્રાણાયામ 10 મિનિટ કરું છું. તો તમે સ્ટાર્ટ કરતા હો તો પાંચેક પાંચેક મિનિટથી તમે સ્ટાર્ટ કરજો. એના પછી છે કપાલભાતી પ્રાણાયામ. એ પ્રાણાયામ તમે સ્ટાર્ટ કરો તો 5-5 મિનિટથી. અને એના પછી યોગા. તમને જે ફાવે એ યોગા સ્ટાર્ટ કરી શકો છો તમે. ચક્રાસન કરું છું. શકો છો બૂટ બૂટ પહેરી લીધા છે. 5 વાગી ગયા છે. તો હવે જઈશું આપણે રનિંગ માટે. તો બોડી ફિટ રાખવી હોય તો વહેલા 5 વાગે ઉઠવું જ પડશે રનિંગ કરવા જવા માટે. તો બન્યા રહો. તો રનિંગ કરીને આવી ગયો છું. એના પછી એક્સરસાઇઝ આપણે અડધો કલાક જેવો એક્સરસાઇઝ કરી લઈએ. પુશઅપ છે, સીટઅપ છે, બધા એ મારી લઈએ. તો રનિંગ બરિંગ કરીને આવી ગયા છે. એક્સરસાઇઝ કરી લીધી. તો હવે થોડુંક ચાલીએ છીએ. એના પછી ઘરે જઈએ. આપ જોઈ શકો છો રનિંગ કર્યા બાદ પછી આપણે ફર્સ્ટ પોપટને ખાવાનું આપીએ છીએ. તો હવે આપણે ફટાફટ ઘરની સાફ સફાઈ કરી લઈએ. તો તમે બન્યા રહો. આમ જ સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો ફટાફટ. તો અહીંયા બહાર પણ મસ્ત સાફ કરી નાખ્યું, ધોઈ નાખ્યું ઓસરી. તો હવે આપણે આઈસ થેરેપી લેવાની છે. તો ફ્રીજમાંથી બરફ લઈ આવું, પછી બતાવું તમને આઈસ થેરેપી કેવી રીતે લેવાની છે. બન્યા રહે. આઈસ થેરેપીથી સ્કિન છે એ ટાઈટ થાય છે. એના માટે આઈસ થેરેપી લેવામાં આવે છે. બન્યા રહો. તમારે પણ લેવી હોય તો લઈ લેજો મોર્નિંગમાં. તો નહીં લીધું નહીં ભાઈ. હવે હું રેડી થઈ ગયો છું. તો હવે પૂજા કરી લઈએ. તો એના માટે હવે ફર્સ્ટ ફૂલો તોડી લઈએ મસ્ત મસ્ત. એના પછી હરે કૃષ્ણ. તો આ રહ્યું મારું નાનું મંદિર છે. તો અહીંયા આપણે મંદિરમાં મસ્ત આપણે ફૂલો મૂકી દઈએ. એના પછી દીવાબત્તી કરી દઈએ. એટલે ફર્સ્ટ હવે અગરબત્તી સળગાવી દીધી છે. તો હવે આપણે મસ્ત રીતે દીવાબત્તી કરી દઈએ. તો હું આવી ગયો પછી હોટલ રોનકમાં ચિઠોડા. હું અને સત્તુ બંને. સત્તુને ભૂખ લાગી ગઈ હતી. મારે તો નવરાત્રી ચાલે છે એટલે હું તો ઉપવાસ ચાલુ છે એટલે હું તો નહીં ખાતો. સાંજે ઘરે બનાવીને જમીશ. તો એના માટે હવે સત્તુને નાસ્તો કરવો હતો. તો અમે આવી ગયા હોટલે. તો આ એરિયા એનો ઓનર છે. તો ત્યારબાદ અમે આવી ગયા છે ચિત્રોડી, કે પ્રસાદ લેવાની છે થોડીક નવરાત્રી માટે, સાકર અને સિંગ. તો અહીંના મિત્ર છે આપણે દુકાનવાળા, સારી રીતે ઓળખે છે. એ પણ આપણે વિડીયો જોવે છે, લાઈક કરે છે, ફોલો કરે છે. તો એમની દુકાને આપણે આવ્યા હતા. તો પ્રસાદ લઈ લીધી. પ્રસાદ લઈને હવે બહાર નીકળ્યા તો વરસાદ આવે એવું મોસમ થઈ ગયું છે આજે. તો ફાઇનલી આપણે નવરાત્રી આવતા આવતા વરસાદ બી આવી ગયો હતો. તો આપ જોઈ શકો છો બધું સ્ટેજ ઉપર સ્પીકર બીકર બધા ઢાંકી દીધા છે, કેમ કે વરસાદ વધારે ના આવે એના લીધે. પવન બી બહુ છે. તો હવે હું જઉં છું ઘરે. તો એના ઘરે આવ્યો પછી ફટાફટ ખાવાનું બનાવી દઉં, કેમ કે ઉપવાસ છે નવરાત્રીના. બધા 9 દાડા ઉપવાસ કરું છું. રોટલી તો બનાવી દીધી. એના પછી શાક બનાવવાનું છે. તો વલોણનું ફેલી મેં કાપી અને પછી મસ્ત રીતે હવે સબ્જી બનાવી દઈએ. તો બને રહેને આપ. તો ગાઈસ ખાવાનું બની ગયું છે. તો હવે હું ખાઈ લઉં અને નવરાત્રીના ઉપવાસ છે તો એ છોડી દઉં. તો મળીએ. બાય બાય. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો. બાય બાય.